એક સમયના સ્ટાર અભિનેતાની 20 વર્ષની દીકરીનું કેન્સરથી મોત, ફિલ્મ જગતમાં શોક। 90ના દાયકાના ફિલ્મ અભિનેતા અને ટી સિરીઝના કો-ફાઉન્ડર કૃષ્ણકુમારની પુત્રી તિશાનું કેન્સરના કારણે 20 વર્ષની ઉંમરે નિધન થયું છે। તિશા છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી, તેમજ તેને કેન્સરની સારવાર માટે મુંબઈથી જર્મની લઈ જવામાં આવી હતી, પરંતુ તિશાનું જર્મનીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું। આટલી નાની ઉંમરમાં તિશાના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે। ટી સિરીઝના પ્રવક્તાએ તિશાના નિધનના સમાચાર શેર કરતા કહ્યું હતું કે લાંબા સમયથી કેન્સરની લડાઈ લડી રહેલી કૃષ્ણકુમારની પુત્રી તિશા કુમારનું ગઈકાલે નિધન થયું છે। આ સમગ્ર પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ છે અને તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે પરિવારની ગોપનીયતાનું સન્માન કરો। કૃષ્ણકુમાર અને તાનિયા સિંહની પુત્રી તિશાને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ હતું, આથી તે મીડિયા સામે વધુ જોવા ન મળતી। છેલ્લે તે નવેમ્બર 2023માં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ એનિમલના પ્રીમિયરમાં તેના પિતા સાથે પોઝ આપતી જોવા મળી હતી। કૃષ્ણકુમાર વિશે વાત કરીએ તો તેઓ મ્યુઝિક કંપની ટી સિરીઝના સ્થાપક અને ફિલ્મ નિર્માતા ગુલશન કુમારના નાના ભાઈ છે। 90ના દાયકામાં કૃષ્ણકુમારે પણ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડી હતી। કૃષ્ણકુમારે 1993માં આવેલી ફિલ્મ આજા મેરી જાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી। તેમની શિલ્પા શિડોરકર સાથેની ફિલ્મ બેવફા સનમ આજે પણ દર્શકોમાં ઘણી ફેમસ છે। આ પછી એ જ વર્ષે અભિનેતાની વધુ 2 ફિલ્મો કસમ તેરી કસમ અને શબનમ રિલીઝ થઈ અને પછી આ અભિનેતા રાતોરાત સ્ટાર બની ગયો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।